છે? તમને ખબર છે દીકરા દીકરીઓ, પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે અંદર જો, આંખો બંધ કરી. પ્રાર્થનાના શબ્દો જ એવા હોવા જોઈએ કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ તો કે બંધ કરો, પેલો કે નહીં કરવી. બાળક છે, એની તાકાત છે, પણ કે નહીં, આંખો બંધ કરો. ખુલ્લી રાખીને પ્રાર્થના થઈ શકે. પ્રાર્થનાના શબ્દો એવા સરસ હોવા જોઈએ, માઇક એવું સરસ હોવું જોઈએ, બધું જ સરસ હોય અને બાળકને એમ થાય કે ગાતા ગાતા આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આને પ્રાર્થના કહેવાય. આવી કોઈ કરાવે છે? એટલે આખી જિંદગી આપણને ભગવાન પર ભરોસો બેસતો નથી અને મંદિરમાં જાઓ પણ જીવ સાલો જૂતામાં હોય કે સાલા કોઈક લઈ જશે. એટલે પ્રાર્થનામાં ભરોસો નહીં, ઈશ્વર. અચ્છા, ઈશ્વર એટલે શું? બેટા એ પ્રાર્થના કરવાની, ભગવાન બધું હાલ દે છે. ભગવાન તગારું નહીં આપે. આપણને ખબર જ નથી કે ભગવાન એટલે આપણો નોકર છે. પ્રાર્થના કરો એટલે ઉપરથી ફેંકશે. આપણને નથી સમજાયું. આ બાળક મોટું થાય છે, 5 થી 7 માં આવે છે, ફરીથી સ્કૂલમાં એનો સત્યાનાશ, ઘરમાં સત્યાનાશ ચાલુ. કેવી રીતે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ઉલ્લુ બનાવે છે ને ડફોળ બનાવે છે. હજી સુધી તમને બધા ઉલ્લુ બનાવે છે. સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડોમચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. ના ના કે હોય હતો ને હોય ગયો એટલે ના જાય. એટલે આ એજ્યુકેશન કેવું છે? જે સ્થિર હોય એ ફરતું બતાવે, જે ફરતું હોય એ સ્થિર બતાવે. મોટા થઈને એમ થાય કે બૈરું છે મોમ કરે છે, પણ બૈરું એમ જ કરે કે ફરતું હોય. બૈરાઓને એમ થાય કે પુરુષ કેમ આમ કરે છે? પુરુષ ફરતો, સ્વભાવ છે ને, સ્વભાવ એ ફરતો હોય. એટલે આપણને એમ થાય કે કેમ આવા નાવા નથી, પણ એ ના રે. મૂળ વાત શું છે કે જે ફરતું હોય સ્થિર બતાવે. સ્થિર હોય એટલે પેલું છોકરું આખી જિંદગી હોય ઉગ્યો ને હોય ગયો. એટલે એમ ભણાવો ને કે પૃથ્વી પહેલા આમ હતી 8 વાગે અને રાત્રે 8 વાગે, એવું ના ભણાવાય. પણ એમ ચાલુ રાખો, હું ઉલ્લુ છું, તું બી ઉલ્લુ બન. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જ્યાં દિવસ પૂરો થાય ને ત્યાં રાત શરૂ થાય અને ઘનઘોર રાત પૂરી થાય ને ત્યાં મસ્ત સવાર શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. સુખ પૂરું થઈ જાય, ધ્યાન ના રાખો તો દુઃખ શરૂ થઈ જાય અને દુઃખમાં બી જે હસતો રહે, ભગવાનને ગાળો ના બોલે, એનું સુખ પાછું આવી જાય. બોલો આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે, જરૂરી છે જીવનમાં. બંને જરૂરી. તમને કહે છે આ જોઈએ, આ ના જોઈએ, આ સારું, આ ખરાબ. અરે સુખ બી ખરાબ અને દુઃખ બી ખરાબ. સુખ બી સારું, દુઃખ બી સારું, બંને જરૂરી છે. તમારા બધાને 94% આવે તો કમ્પાઉન્ડર કોણ થાય? બધા ડોક્ટર થઈ જાય તો? એટલે 54% વાળા જોઈએ માર જેવા. પણ ના, ઓમ કરો, ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવ, બની જાય. એટલે હવે પરડોલમાં પ્લોટ નહીં લેવાતો. ખાલી પછી કે પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. ખાલી ખાલી શિખામણો. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શીખોમણો. કે આપવા લેવા વાળા બે સમજે કે આ તો બીજા માટે છે, આપણે કોઈ લેવા દેવા નથી. ચાલુ રાખો. મૂળ વાત શું છે કે આપણને જીવનમાં સાચી વાતો સમજાય જ નથી. આપણને એમ કહે છે માતાજી, છોકરીઓને બિચારીને આપણે કહીએ બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. મૂળ વાત શું છે કે સાચી વાત સમજાવે કોણ? તમને એમ થાય છે કે નસીબ છે, સાહેબ નસીબ જેવું કશું નથી. તમે એમ કહો છો કે ભગવાનોની ફેવર કરે, વળી કે ઓને માતાજીનો હાથો છે. મને લઈ જજો કોઈને હાથો હોય તો. ખાલી ખાલી અંધશ્રદ્ધાઓ, ખાલી ખાલી વાતો, ખાલી ખાલી તાયફા. ગોમના ગલ્લે બેઠા બેઠા સલમાન ખાને 300 કરોડનો ધંધો કર્યો. તું 300 રૂપિયાનો કર ખાલી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા. ખાલી પંચાયતો કૂટવાની ને તાવડા કૂટવાના, એમાં સમાજ પૂરો થઈ ગયો. તમને સ્કૂલ કોલેજોમાં એવું કોઈ એજ્યુકેશન નથી અપાતું અને એના કારણે એક જબરજસ્ત નવી વાત સમજાવવી પડશે. 5000 વર્ષ જૂનો આ દેશ છે સાહેબ, દુનિયાનો. તમને ખબર છે એક વાત માટે આપણે તાળીઓ પાડવી જોઈએ, આ દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે બધા જન્મ્યા છીએ સાહેબ, સૌથી પવિત્ર. અને જ્યારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં ગયા અને એમણે કીધું, મસ્ત સ્પીચ આપીને બહાર નીકળ્યા, ત્યારે એક અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો?
જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડા ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. પણ સાલી એ છે ક્યાં? એ સંસ્કારો ક્યાં છે? સંસ્કૃતિ ક્યાં છે? ખબર જ નહીં. તાળીઓ પાડવાની. વિવેકાનંદના ફોટા લઈને ફરે પાછા ગોમના હાવ નપુસંક લોકો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું? આપણને વિવેકાનંદનું નામ બોલવાનો અધિકાર નથી. આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ કેમ કે આપણે કસરત અને વાંચન આ બે નથી કરતા. એટલે તન અને મન મસ્ત નથી ને એટલે ધન કદી આવવાનું જ નહીં. આ પાયાની વાત છે. આપણે આપણી જાતને વફાદાર નથી, આ શરીરને, આ મનને. અને ભગવાન જોવે છે ઉપરથી કે હા આ એની જાતને વફાદાર નથી માટે ઓને કોઈ આલોમાં, અને આ એની જાતને વફાદાર છે, છો ગરીબ રહ્યો અને બધું આપો, એનો નિયમ છે. આવા ફંક્શનો કરી તાળીઓ પાડીને ઘરે નહીં જતા રહેવાનું. આવા ફંક્શનો કરીને ગામમાં એક ઠરાવ કરવાનો કે આટલી આટલી ચીજો આપણે કરવી જોઈએ. સફાઈ તો થાય બરોબર છે પણ એની સાથે આ પણ બધું કરવું પડશે. તમે બધા જ ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં. અચ્છા, તમને ઓક્સિજન દેખાય છે? અચ્છા, ઠાકોરોનો જુદો, પટેલોનો જુદો, બ્રાહ્મણોનો જુદો, મુસલમાનોનો જુદો એવું હોય? બધાનો ઓક્સિજન એક જ હોય ને? કે પાટીદારોનો પીળા કલરનો જુદા કલરનો હોય? એવું ના હોય ને. તો ઓક્સિજન દેખાતો નથી પણ છે, અને એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે છે. આ પહેલી વાત. બીજી વાત, એક મોટી પોણીની ટોંકી હોય, મોટી, એના પરથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે પડે કે ઉપર જાય? નીચે પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, અને એક પડોલમાંથી બે દેશી દારૂની થેલી પીને આવે ભાઈ, એ ભાઈ શું છે, તો એ બી ક્યાં પડે? નીચે પડે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે આમ વડાપ્રધાને? એવું થાય? ના થાય. સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. એવું થાય? અને કેજરીવાલ તો લટકી જ જાય. એવું થાય? અને દારૂડિયો એક સેકન્ડમાં નીચે. એવું થાય? કેમ ના થાય? બહુ મહત્વની વાત કરું છું. જમીનની અંદર ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે. એ બધાને સરખી રીતે નીચે ખેંચે છે. અમેરિકા હોય, ભારત હોય, ઠાકોર હોય, પટેલ હોય, વાણીઓ હોય, બ્રાહ્મણ હોય, બધા પોટકા ક્યાં આવે? નીચે. તો આ બીજી શક્તિ દેખાતી નથી પણ છે, અને એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન કરું તો બીજાની ઘરવાળીને લાગે? ના લાગે. તમારા કોઈના બી ફોનમાંથી મારી ઘરવાળીને લગાવું તો નંબર લાગે? અચ્છા, બધાના વાયરો જુદા જુદા હોય તો કેટલા બધા ઘૂંચડા ભેગા થઈ જાય? 2000 મારા બધોના 2000 ફોનના ઘૂંચડા પગ ફસાઈ જાય. તો આ શું જાય છે? તરંગો જાય છે. શું જાય છે? અચ્છા, સીધો એક જ સેકન્ડમાં ફોન લગાવો, અમેરિકા લાગી જાય. તો એક એવી શક્તિ આ પૃથ્વી પર કામ કરે છે કે જે ચોપ દબાવો અને બીજે સેટ થાય છે. સાચી વાત કે ખોટી વાત? એ દેખાતી નથી પણ છે. પટેલોના તરંગો જુદા, મુસલમાનોના જુદા, બ્રાહ્મણોના જુદા, એવું હોય ના. તો આ ત્રણેય વસ્તુ શું પ્રૂવ કરે છે? સાબિત કરે છે કે આ પૃથ્વી પર એક એવી શક્તિ છે કે જે બધા માટે સરખી રીતે કામ કરે છે. ચોથી વાત, સાહેબ, મેં 700 થી ઉપર સેમિનાર કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી, બધા મફત કર્યા. મારા ખર્ચે જઉં છું, આવું છું. તમે બધાએ તાળીઓ પાડી, બહુ મજા આવે. પણ આ કેમ કહું છું? વજન, આ ખાસ જેના માટે આજે આખું ગામ ભેગું થયું છે એટલે ખાસ ભાર મૂકીને કહું છું. તમને બધાને સારું લાગ્યું ને મેં તાળીઓ પાડી? પણ હું ડફોલ નથી કે એમને મફત કરું. ગોળો નથી, બિઝનેસમેન છું પાક્કો. 35 માણસો ઓફિસમાં કામ કરે છે, 300-400 માણસો સાઈડ ઉપર કામ કરે છે. હું શું કરવા મારો સમય બગાડું? સવારે 6 વાગે ઉઠું, તૈયાર થવું, અહીંયા આવું. તમે શું હાલવાના? તાળી પાડો, પેટ ભરાઈએ? પણ હું એક ચોથો નિયમ તમને કહું છું, હવે સાંભળો. તમારે ઘઉં જોઈએ તો શું વાવવું પડે? ઘઉં વાવવા પડે. બાજરી જોઈએ તો, કોટા જોઈએ તો, થુવરિયા જોઈએ તો થુવરિયા વાવવા પડે. અને ગુલાબ જોઈએ તો, કેરી જોઈએ તો, અને લેબડો જોઈએ તો લીમડો વાવવો પડે. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ભગવાન શું કરે છે? જે વાવો એ 2 ગણું, 4 ગણું, 50 ગણું પાછું આપે છે. બોલો સાચું કે ખોટું? અચ્છા, પટેલ ગુલાબ વાવે, મુસલમાન ગુલાબ વાવે, ક્રિશ્ચિયન ગુલાબ વાવે તો ગુલાબ જ ઉગે ને?
ઘઉં વાવે તો ઘઉં જ ઉગે. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને માલિક શું કરે છે? જે વાવો એ ડબલ 4 ગણું 10 ગણું પાછું આપે છે. બોલો હવે હું 700 સેમિનાર કેમ મફત કરું છું? સમજ પડી? હું તમને આટલા બધા લોકોને હસાઈને જઉં, પ્રગતિની વાત કરીને જઉં, ભયમુક્ત જીવવાની વાત કરીને જઉં, પેલો મને જખ મારીને રાખે કે ના રાખે? સમજ પડે છે? જે જોઈએ તે કરો. ના આપણે તો પગ ખેંચો, આઈ જા, હું આવીને તું ચો આગળ જાય, એટલે આપણા પગ ખેંચાઈ જાય. ભગવાન મારી હાથે કેમ આમ કરે છે? તે ધંધા જા કર્યા ભાઈ, ખબર જ નહીં. મારો કચરો તારા થયો ને તારો કચરો મારા થયો. તું એક ગાળ બોલે હું બે બોલું. આપણને